મિત્રો, એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। વડાલીનગર ખાતે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી। વડાલીનગરમાં તારીખ 24/8/2024 ને શ્રાવણ વદ પાંચમના દિવસે ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ ગોગા મહારાજના મંદિરે નાગપંચમીની ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવી। આ દિવસે મંદિરને સુંદર શણગાર કરવામાં આવ્યો। મંદિરમાં ફૂલોનો આધુનિક શણગાર કરવામાં આવ્યો। મંદિરમાં રંગબેરંગી તોરણ ઝુમ્મર લગાડવામાં આવ્યા, જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા। મંદિરમાં રંગબેરંગી લાઇટિંગ કરીને રોશની કરવામાં આવી હતી। વડાલીનગરમાં ગાયત્રીનગર સોસાયટીમાં આવેલ ગોગા મહારાજના મંદિરમાં નાગપંચમી તહેવાર નિમિત્તે વહેલી સવારથી જ માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। ગોગા મહારાજના મંદિરમાં વહેલી સવારથી જ દર્શન કરવા માટે ભક્તોની લાંબી લાઈનો જોવા મળી હતી। ગોગા મહારાજના મંદિરમાં સુંદર મજાની રંગોળી કરવામાં આવી હતી। આખો દિવસ મંદિરમાં ભજન કીર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। બપોર બાદ મંદિરના શિખર પર ધજા લગાડવામાં આવી હતી। રાત્રિના સમયે ગોગા મહારાજના મંદિરમાં ડીજેના તાલ સાથે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી। ગોગા મહારાજના મંદિરમાં રાસ ગરબા માટે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા અને ગરબાની રમઝટ બોલાવી હતી। અંતમાં કેક કાપીને ગોગા મહારાજના મંદિરે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી હતી। આવેલ સૌ કોઈ ભક્તોએ કુલરનો પ્રસાદ ગ્રહણ કરીને ધન્યતા અનુભવી હતી। પત્રકાર વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।